ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. આજે આપણે ચેપ્ટર 9 કદર એમાં ક્વેશ્ચન નંબર 3 મોટા પ્રશ્ન જવાબમાં પહોંચ્યા હતા, તો ત્યાંથી આપણે લખવાની શરૂઆત કરશું. તો પહેલો પ્રશ્ન એમાં કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું? આન્સરમાં કેસરિયો પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો હતો. ફૂલ સ્ટોપ. મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા. મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા. અલ્પવિરામ. પણ ઘોડાની કિંમત સાંભળીને તે પાછા વળી જતા. અલ્પવિરામ. એકેય ઘોડો વેચાતો ન હતો. તેથી ન હતો. પછી અર્ધવિરામ ચિહ્નની નિશાની બેટા આ રીતના હશે. ઉપર ડોટ અને નીચે અલ્પવિરામ. બરાબર, આવી રીતના ફૂલ સ્ટોપ અને નીચે અલ્પવિરામ. આ અર્ધવિરામ ચિહ્નની નિશાની કહેવાય. ઘોડો વેચાતો ન હતો, તેથી કેસરિયાએ આ જે ક્વેશ્ચન છે અહીંથી અધૂરો છે. કેસરિયાએ વડોદરાને અહીંથી અધૂરો છે. એ આ જે ક્વેશ્ચનમાં આપેલું છે એ લખી લેવાનું છે. વડોદરાને રામ રામ કરવાનું વિચાર્યું શા માટે નીકળી જશે. વડોદરાને અહીંયાથી હું લખી દઉં છું. વડોદરાને રામ રામ કરવાનું વિચાર્યું પછી ફૂલ સ્ટોપ. આન્સર ત્યાં પૂરો થાય છે. સેકન્ડ ક્વેશ્ચન. વાલો કેસરિયો ઘોડાની લગામ તાણી શા માટે ઊભો રહી ગયો? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં વાલો કેસરિયો વડોદરાની બહાર નીકળ્યો. ફૂલ સ્ટોપ. ત્યાં એણે એક ખોરડું જોયું. ખોરડું એટલે કે મકાન. ત્યાં એણે એક મકાન પણ ચાલે, તમે લખો ઘર પણ ચાલે અને ખોરડું પણ ચાલે. આમાંથી તમે કોઈ પણ શબ્દ લખી શકો છો. ત્યાં એણે એક ખોરડું જોયું. ફૂલ સ્ટોપ. ખોરડાની બહાર. હવે તમે મકાન લખો તો મકાનની બહાર લખવું પડે, ઘર લખો તો ઘરની બહાર અને ખોરડું લખો તો ખોરડાની બહાર. ખોરડાની બહાર
ગોદડા ખોરડાની બહાર, ગોદડા અલ્પવિરામ ઠામ વાસણ, ગોદડા અલ્પવિરામ ઠામ વાસણ અલ્પવિરામ ઘરની નાની મોટી, ઘરની નાની મોટી જણસોના, જણસોના એટલે કે વસ્તુઓના પોટલા પડ્યા હતા, વસ્તુઓના એટલે કે જણસોના પોટલા પડ્યા હતા, ફૂલ સ્ટોપ. કાળજા કંપાવે, કાળજા કંપાવે કાળજા કંપાવે એવા કાળજા કંપાવે એવા અલ્પવિરામ નાના છોકરાના, નાના છોકરાના બૂમ બરાડા, નાના છોકરાના બૂમ બરાડા નાના છોકરાના બૂમ બરાડા બૂમ બરાડા તેણે સાંભળ્યા. અહીંયાથી જે અધૂરો છે એ આ સાઈડ હું લખું છું બેટા, એટલે ધ્યાન રાખજો. અહીંયાથી આમ એરો કરી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. તેણે પછી આવશે સાંભળ્યા. તેણે સાંભળ્યા, ફૂલ સ્ટોપ. આમ આમ કુણા હૃદયવાળા, કુણા હૃદયવાળા, આમ કુણા હૃદયવાળા વાલા કેસરિયાની, અહીંયાથી આટલું ક્વેશ્ચન કોપી કરજો. વાલા કેસરિયાની ઘોડાની લગામ તાણી ઊભો રહી ગયો. શા માટે કાઢી નાખજો, બરોબર, પૂરું સમજી લેજો. અહીંયા તેણે સાંભળ્યા, આમ કુણા હૃદય વાળા ફિફ્થ બી ક્લાસ કેમ અત્યારે આવી ગયું છે? આમાં હજી તો સમયને વાર છે. ઓકે, નો ઇશ્યુ. તો તમે લખી લ્યો ત્યાં બૂમ બરાડા તેણે સાંભળ્યા, ફૂલ સ્ટોપ. આમ કુણા હૃદયવાળા, આમ કુણા હૃદયવાળા વાલા કેસરિયા ઘોડાની લગામ તાણી ઊભો રહી ગયો, ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચનમાં કુંજલ જે ડાઉટ હોય લખી દો બેટા. થર્ડ ક્વેશ્ચનના આન્સરમાં અમરેલીમાં પ્રવેશેલા 10 ઘોડેસવાર કેવા હતા?
આન્સરમાં અમરેલીમાં પ્રવેશેલા 10 ઘોડેસવાર રાજનો પોશાક પહેર્યો હતો. રાજનો પોશાક પહેર્યો હતો. એમના શરીર કદાવર હતા. કદાવર એટલે કે શક્તિશાળી, મજબૂત એ રીતના હતા. ફૂલ સ્ટોપ. દરેકના ખભે, ખભે એટલે શોલ્ડર, દરેકના ખભે જામનગરી બંદૂકો હતી. ફૂલ સ્ટોપ. જે સ્ટુડન્ટ મ્યુટ નથી, પ્લીઝ મ્યુટ નાવ. દરેકના મોં પર રસ્તાની રજકણ ઉડેલી હતી. ફૂલ સ્ટોપ, સોરી કોમા. અને આંખોમાં રતાશ હતી. ફૂલ સ્ટોપ. દરેકે માથા ઉપર સાફો અહીં સુધી રાખ્યો બેટા, બરોબર. નેક્સ્ટ અહીંયાથી અધૂરો છે એવું તમને અહીં લખીશ, પણ જગ્યાનો અભાવ છે એના માટે આગળ નેક્સ્ટ પીરિયડમાં લખાવીશ. તો અહીં સુધી રાખીએ. ઓલ ધ બેસ્ટ એન્ડ ગોડ બ્લેસ યુ બેટા.